કે માત્ર ભગવાન તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે એના જીવનના ગુણો ઉપાડવાનો પ્રયાસ આ બાળકોએ કર્યો છે। તો આગળ આપણે નામ બોલીએ એટલા ભાઈઓ મંચ પર આવશે। મુંજપરા રમેશભાઈ જેઓને આપણે ડેરી પાસે જોયા હશે, ભોજનાલયમાં જોયા હશે, આપણી ગૌશાળાના ગાયના ગૌમૂત્ર અને છાણને લઈને આવતા જોયા હશે। આવા કેટલાય ભાઈઓ આપણી સાથે જોડાયેલા છે। તેમની પણ શરીરની શક્તિ, તેમની બુદ્ધિ, તેમની આવડત આ ગુરુકુળ સાથે જોડાયેલી છે। માટે એમને આપણે આજે આવકારીએ છીએ। મંચ પર આવશે મુંજપરા રમેશભાઈ, પછી મોગરિયા ધર્મેન્દ્રભાઈ। વિદ્યાર્થીઓ અહીંયા બપોરના 3000 જેટલા વિદ્યાર્થીઓ ભોજન લેતા હોય છે અને એ ભોજનાલયમાં કામ કરનારા સવારમાં વહેલા 3 વાગે ઉઠી અને આખો દિવસ આપણા બાળકોને જમાડનારા ભોજનાલયમાં કામ કરનારા તમામ ભાઈઓને અત્યારે હું આવકારું છું। મોગરિયા ધર્મેન્દ્રભાઈ, બાબરિયા કલ્પેશભાઈ, આપણે અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓ એમને કૃતજ્ઞતા વ્યક્ત કરવા જઈએ છીએ કે તમે આટલી મહેનત કરો છો ત્યારે અમે અહીંયા શાંતિથી ભણી શકીએ છીએ। એવા મુંજપરા રમેશભાઈ, મોગરિયા ધર્મેન્દ્રભાઈ, બાબરિયા કલ્પેશભાઈ, મિસ્ત્રી હરજીવનભાઈ, જેજરિયા વિક્રમભાઈ આવતા મંચ પર આવે। સોલંકી ભરતભાઈ, જીતિયા મહેન્દ્રભાઈ, જીતિયા ધવલભાઈ, કુમાર ધાણિયા કિરણભાઈ, જેજરિયા મહેન્દ્રભાઈ, વિસડિયા હિતેશભાઈ, મેણિયા વિપુલભાઈ, કણજરિયા દિનેશભાઈ અને રોજાસરા સુરેશભાઈ, આ તમામ મિત્રોને ખરેખર નતમસ્તક થયા છે। એમના કારણે એ અદ્રશ્ય રીતે કામ કરતા રહ્યા છે। નથી એમને પોતાના સન્માનનો મોહ, નથી એમને ફોટો પાડવાનો મોહ, માત્ર ને માત્ર સવારની શાંતિથી આપણી વ્યવસ્થા જાળવવા પાછળ પોતાનો સમય શક્તિ આપી રહ્યા છે। આવા તમામ કાર્યકર્તાઓને મહર્ષિ ગુરુકુલ પરિવારના સદસ્યોને હું નવાજવા માટે આપણા મેનેજિંગ ડિરેક્ટર શ્રી રજનીભાઈ સંઘાણી સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આપ મંચ પર આવો અને અમારા આખા ગુરુકુલ પરિવારના આ તમામ દીકરાઓ, તમામ શિક્ષક મિત્રો, તમામ વાલીગણ વતી તમે અમારા પ્રતિનિધિ સ્વરૂપે આ આપણા ભાઈઓને તમે બિરદાવો, એમને સન્માન અને સ્મૃતિ ભેટ આપો। જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ। આપણી સાથે અદ્રશ્ય રીતે જોડાયેલા રાતે 3 વાગે હાકલ મારો તો પણ ઉઠીને ચાલનારા એવા તમામ ભાઈઓને ખરેખર ધન્યવાદ છે, નમસ્કાર છે। જોરદાર તાળીઓથી, તાળીઓ બંધ ન થવી જોઈએ મિત્રો। પ્રાણ ટાઈમ આપણે જમીએ છીએ, વ્યવસ્થાઓ જાળવીએ છીએ, આ આખો કાર્યક્રમ જે થઈ રહ્યો છે એની પાછળ કામ કરનારી, શ્રમ કરનારી આ ટીમ છે, આ ટીમને ધન્યવાદ છે। જોરદાર તાળીઓથી વધાવીએ। વાલીઓ પણ આપણે તાળી પાડવી જોઈએ, એમને આપણે સન્માન કરી રહ્યા છે મહર્ષિ ગુરુકુલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રજનીભાઈ સંઘાણી સાહેબ। આ રમેશભાઈ મુંજપરા એની ટાઈમ હાજર, કોઈ પણ વિભાગમાં કામ કરતા તમે એમને જોયા હશે। તમારા કપડાં ધોવા લઈ જવાના હોય, ઇસ્ત્રી કરવાની હોય, તમારી કોઈ પણ સમસ્યા હોય, અરે રાતે 2-2 વાગે મારી બેન જ્યારે બીમાર પડે અને ઇકો ગાડી લઈને જવાનું હોય ત્યારે આ ટીમનો સદસ્ય ઊભો થતો હોય અને લઈને આપણે ત્યાં પહોંચાડતો હોય। ખૂબ દોડો છો તમે, ખૂબ કામ કરી રહ્યા છો અને મહર્ષિ ગુરુકુલ સાથે જોડાયેલી આપણી ગૌશાળા, એ ગૌશાળાની પણ તમે માવજત કરો છો। આ બાળકોને, આ બહેનોને, આ ભાઈઓને અને આ ગાયોને, આ બધાને તમે સાચવી રહ્યા છો, તમારો સમય આપો છો, શક્તિ આપો છો અને છતાં કશું જ બોલતા નથી। આ એક આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। એનું કારણ છે આ આમાંથી કોઈ સભ્યને આપણે ક્યારેય કોઈ સામે બોલતા નહીં જોયો હોય। કોઈ પણ જવાબદાર મિત્ર જ્યારે કહે કે ભાઈ આ કામ છે ત્યારે દોડીને ચાલનારી આ ટીમ છે। ખરેખર આ ટીમને વધાવીએ। મનથી આપણે આપણા ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ કે જેનું આપણને નજરમાં નથી, ધ્યાનમાં નથી, એવા પડદા પાછળ કામ કરનારા કેટલાય લોકો એવા છે અને એના લીધે આપણે આ સમાજમાં ઉછરી રહ્યા છીએ, ઉભરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ।
નમો બધા એક સાથે મ્યુઝિક સાથે તાળીઓ પાડી આ ટીમના વધાવીએ. ખરેખર ધન્યવાદ છે. સતત જે દેખાય છે ને, અને આમ પણ આપણને ખ્યાલ છે કે કળા કરેલો મોરલો, નાચતો મોરલો બધાને ગમે. એમ આ મહર્ષિ ગુરુકુળ અત્યારે કળા કરેલો મોરલો છે. ખાલી મોરલો પણ સારો ના લાગે અને ખાલી પીછા પણ સારા ના લાગે. મોરલાની ઉપર જ્યારે પીછા હોય ને ત્યારે એ મોરલો નાચતો સારો લાગે. આ મહર્ષિ ગુરુકુળના રંગબેરંગી પીછા છે અને આ મોરપીછને આપણે નમસ્કાર કરીએ, અભિવાદન કરીએ અને જેટલું એમને કહીએ, જેટલું એમનું આપણે ઋણ અદા કરીએ એટલું ઓછું છે. એવી આ ટીમ છે. ખરેખર દિલથી નમસ્કાર બધાને. જોરદાર તાળીઓથી વધાવીએ. કિરણભાઈ, અમે એને મજાકમાં કહીએ, ભાઈ તું માણસ નથી મશીન છે, એટલું કામ કરે છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. મશીન પર ક્યારેક ખોટવાય, અટકે, પણ આ ક્યારેય ના અટકે એવો જુવાન. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેક સાહેબે ખૂબ સરસ યાદ કરાવ્યું. આ ટીમ કેવી ઓલરાઉન્ડર. તમે બસમાં લેવા જતા મૂકવા જતા પણ જોયા હશે, બસને ચલાવતા પણ જોયા હશે, ભોજનાલયમાં પીરસતા પણ જોયા હશે. અરે ઇલેક્ટ્રિકનું કામ હોય, હાર્ડવેરનું કામ હોય, વર્કશોપ ચલાવવાનો હોય, મેડિકલ વિભાગ હોય કે ગુરુકુળના કંટ્રોલે સોંપેલું કોઈ પણ કામ હોય, આ ઓલરાઉન્ડર ટીમ છે. અને એટલે મહર્ષિ ગુરુકુળ આજે જીતેલું છે. આ દરેકે પોતાની કલા ગુરુકુળ માટે અર્પણ કરી છે અને દરેક વ્યક્તિને ખરેખર બધું જ કાર્ય આવડે છે. એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. મહર્ષિ ગુરુકુળ 1000 વસ્તીનું એક ગામડું છે. ઘણા ગામડા એવા હોય કે જેમાં 500, 600, 700 લોકો રહેતા હોય. ગુરુકુળમાં અત્યારે 1000 થી પ્લસ લોકો રહે છે, એટલા જીવ રહે છે. તો એક ગામમાં જે સુવિધાઓ હોય, તમામ પ્રકારના સેવકો હોય, દૂધની ડેરી, ઇલેક્ટ્રિક, સુથાર, લુહાર, ઇસ્ત્રી, ધોબી, રસોઈ કામ, સિલાઈ કામ, તમામ પ્રકારના કામો હોય. તો એક ગામમાં કેવડી મોટી સુવિધા જોતી હોય તો એની સુવિધા પૂરી પાડનાર 24 કલાક અહીંને રહેવા કામ છે. જે વર્ગ છે એ આ બધા છોકરાઓ છે. અને રાતનો 10 વાગ્યા હોય, સવારના 10 વાગ્યા હોય, રાતના 12 વાગ્યા હોય, એને કોઈ સમયની ઓલી હોતી નથી. સતત ગુરુકુળના બાળકોને સુવિધા કેમ પડે, કેમ એને વ્યવસ્થા પહોંચે. ટ્યુબલાઇટ ઉડી ગઈ, રાતે પંખો બંધ થયો, બપોરના ટ્યુબલાઇટ ઉડી ગઈ તો તરત જ હાજર હોય. એવી નાની નાની તમામ બાબતોની સેવા પૂરી કરવાની આ ટીમ છે. અને આ લોકોએ વિદ્યાર્થીઓને સુવિધા થાય, એની સગવડતા ઊભી થાય, એના માટે પોતાની કલા અર્પણ કરી છે. ધન્યવાદ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેલો, ખરેખર ખૂબ જ લાગણીસભર આપણે આ ક્ષણ નિહાળી. આજે ધ્યાનમાં છે કેટલા બધા લોકોએ આપણી પાછળ પ્રયાસ કર્યો છે. એટલે મહર્ષિ ગુરુકુળની માર્ગે વાત કરવી છે અને આપણે મહત્વનો આજે ધોરણ 9 અને ધોરણ 11ના
તમામ વિદ્યાર્થીઓ માટે આજે મહત્વનો એક દિવસ છે અને એ દિવસ માટે જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તો હું વાત કરું છું, મહર્ષિ ગુરુકુલમાં આપણને ધ્યાનમાં છે કે દીકરીઓ માટે BTC ભગીની તરુણી ક્લબ આપણે ચલાવીએ છીએ અને એના માધ્યમથી દીકરી ખરા અર્થની નારી બને એના માટેનો આપણો પ્રયાસ ચાલુ હોય છે. સાથે સાથે કિશોર કેળવણી સેન્ટર KKC નો પણ શુભારંભ આવતા સત્રથી થઈ રહ્યો છે. LRC લર્નિંગ રિસોર્સ સેન્ટર સ્કિલ બેઝ લર્નિંગની વાત એ પણ અહીંયા શરૂ થઈ રહી છે અને બધા કોમર્સના વિદ્યાર્થીઓને ખબર છે કે આપણે CCE સેન્ટર ફોર કોમર્સ એક્સેલન્સ આપણે ખૂબ સરસ રીતે ચલાવી રહ્યા છીએ. તો અહીંયા વિદ્યાર્થી માત્ર ભણે એટલા માટે નહીં, વિષયોનું શિક્ષણ નહીં, પણ આ વિદ્યાર્થીઓ તમામ આવડત એની સ્કિલ ડેવલપ કરી અને અહીંયાથી જાય અને સમાજને પોષક બને અને સમાજ ઉન્નતિમાં પોતાનું જીવન આપે એના માટેના આપણે મહર્ષિ ગુરુકુલના આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. બીજી એક અગત્યની વાત, આજે વાલીઓને શા માટે બોલાવ્યા? આજે સંચાલક મંડળ હાજર છે, વાલીઓ હાજર છે, અમારા 9મા અને 11માના વિદ્યાર્થીઓ હાજર છે. આજે એક જ દિવસ માટે કહેવું છે કે તમે 9માના વિદ્યાર્થી છો અને 11માના વિદ્યાર્થી છો. શા માટે? કે આજે હવે પછીની જે આપણી કૃતિ આવી રહી છે એનું નામ છે વિજયી ભવા. હમણાં આપણે ધ્યાનમાં લઈ રાખ્યું કે ભગવાન શ્રી રામ લંકા વિજય મેળવીને અહીંયા આવે છે ત્યારે એમને આશીર્વાદ આપવા માટે અયોધ્યાના તમામ પ્રબુદ્ધો અને વડીલો એ હાજર હોય છે. એમ આજે અમારા 9માના વિદ્યાર્થીઓ આવતીકાલથી 10મા ધોરણની અંદર પ્રવેશ કરવાના છે. આજે અમારા 11માના વિદ્યાર્થીઓ આવતીકાલથી 12મા ધોરણમાં પ્રવેશ કરવાના છે. પોતાની જિંદગીના પોતાના શિક્ષણ એજ્યુકેશન લાઈફમાં આ વિદ્યાર્થીઓ માટે આ 10માનું વર્ષ અને 12માનું વર્ષ અતિ મહત્વનું છે. આ અતિ મહત્વના વર્ષમાં પ્રવેશ કરો છો ત્યારે આપણે ભગવાન રામની થીમ ઉપર આજે આટલો કાર્યક્રમ જોયો. એ ગુરુકુળમાં ભણતા રામ, એ યુવાનો જે બુદ્ધિથી, શરીરથી, મનથી મજબૂત થઈ અને જ્યારે સમાજમાં આવતા હોય ત્યારે સમાજના લોકો એને આવકારવા માટે ખડખડતા હોય. એ નાના હોય, મોટા હોય, બાલ હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, તમામ લોકોને ગૌરવ થાય કે આવા વિદ્યાર્થીઓ આજે અમારા સમાજમાં આવી રહ્યા છે. એ રામકાલીન સમયને યાદ કરતા 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 આપણે પાછા ગુરુકુળમાં આવ્યા છીએ અને આપણે તમારા માતા પિતા અને આપણા વડીલ મુરબ્બીઓ જે હાજર છે એ બધા જ આજે તમને વિજયી ભવનના આશીર્વાદ આપવા માટે અત્યારે અહીંયા બેઠા છે. તમે પણ ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરો. 10મું એટલે માત્ર એક વર્ષ નહીં, 12 વર્ષનો હિસાબ છે. 2 વર્ષ બાલ ભવનના અને 10 વર્ષ 1 થી 10 ધોરણના 12 વર્ષના તમારા પ્રયત્ન પછી, તમારા માતાના પિતાના પ્રયત્ન પછી, શિક્ષકોના પ્રયત્ન પછી તમે ધોરણ 10માં પ્રવેશ કરી રહ્યા છો અને મારા 12માં પ્રવેશતા વિદ્યાર્થીઓ ભગવાન રામની જેમ 14 વર્ષના જે પ્રયત્ન કર્યો છે ને એના પછી તમે આ 12માની પરીક્ષા આપવા તમે જવાના છો. તો આ બધી સમયાનુકૂળ વાતોને યાદ કરી રામને માત્ર ભગવાન તરીકે નહીં પણ રામના જીવનમાંથી એનું શરીર સૌષ્ઠવ, એનું બળ બુદ્ધિ અને આ બધી જ બાબતોને આપણે આપણા જીવનમાં લાવવાનો પ્રયાસ કરીએ અને એના માટે જ આ કાર્યક્રમ ગોઠવેલો છે. તો હવે નારી શક્તિને વંદન કરવા છે, એવા નારી રત્નોને યાદ કરવા છે અને મહર્ષિ ગુરુકુલ BTC ભગીની તરુણી ક્લબની દીકરી એ અહીંયાથી સિંહ બનીને સમાજમાં જાય એના માટેનો પ્રયાસ ચાલુ છે. એના ભાગ સ્વરૂપે કૃતિ રજૂ કર્યા છીએ જેનું નામ છે વિજયી ભવા.
आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन गए विजय भव विजय भव गगन गए विजय भव भटकी है रोशनी है छटपटा रही रोशनी साथी साथी में तेरी नारोदी हो गई बावरी भोली सी तेरी बांसुरी खो गई सांवरी घायल है तेरा दिल तू नदी है राह बदल पानी बुलबुला रहा है कल कल तू निकल माटी ने तेरी आज पुकारा धरती ये पूछे बारंबार लुट रहा ये चमन तेरा वतन आँखों से अपनी लुट रहा ये चमन तेरा वतन आँखों से संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन गए विजय भव ખૂબ સરસ. વિજય ભવ. આજે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યાદ કરી આ સરસ મજાની કૃતિ આ બહેનોએ રજૂ કરી. હજુ આપણો કાર્યક્રમ બાકી છે, એક કૃતિ બાકી છે એ આપણે બધા જ શાંતિથી નિહાળીએ, જોઈએ. આ દરેક દીકરીઓ મહર્ષિ ગુરુકુલની હોસ્ટેલમાં રોજ સાંજે ધ્યાન સત્રમાં બેસે છે. જે ધ્યાન એ એની સૌથી મોટી તાકાત છે. ધ્યાન થકી જ આ વિદ્યાર્થીનીઓ પોતાના મનને મજબૂત કરે છે, પોતાની લાગણીઓને સમજે છે, સૌ લોકોનો સ્વીકાર કરતા શીખે છે, સમર્પણની ભાવના એના મનમાં ઊભી થાય છે. કરુણા, દયા, કૃપા આવા ગુણોનું એ ચિંતન કરે છે અને એ ધ્યાન સત્ર બીટીસી ભગીની તરુણી ક્લબ અંતર્ગત આપણી તમામ હોસ્ટેલની દીકરીઓ રોજ સાંજે પ્રાર્થનાના સમયે એ લોકો ધ્યાન કરતા હોય છે. આવી ઘણી બધી બાબતો છે કે જે દીકરીઓના વિકાસ માટે, દીકરાઓના વિકાસ માટે આપણે કરતા હોઈએ છીએ. તો આપણે તમામ વાલી મિત્રોને પણ આજે ખાસ માટે કહેવું છે કે તમે નિશ્ચિત રહેજો. મહર્ષિ ગુરુકુલની ધરતી પર જ્યારે આપણો દીકરો કે દીકરી આવે છે
ત્યારે ચોક્કસ એ સારો એવો યુવાન અને સારી એવી યુવતી બને, સમજદાર નાગરિક બનશે અને સંસ્કૃતિ અને રાષ્ટ્રના કામ માટે પોતાનો સમય શક્તિ વાપરતા થાય એવા પ્રયાસ સાથે મહર્ષિ ગુરુકુળ કાર્ય કરી રહ્યું છે. તો આ બધાની વચ્ચે આટલો સરસ કાર્યક્રમ આજે YouTube ઉપર લાઈવ થયો છે. આજે 20 થી 25 જેટલી ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પેપરોના પત્રકારો સુધી આ પહોંચ્યો છે અને તમામ ન્યૂઝ ચેનલ દ્વારા આજે સમાજ સુધી આ દીકરાઓની કલાને પહોંચાડવામાં આવી છે. કલાર્પણમ, કલાનો અર્પણ મહર્ષિ ગુરુકુળના સ્ટેજ પર થયું છે અને એ પહોંચી ત્યાં સુધી અહીંયા જેટલા પણ બાળકો અને વાલીઓ છે એમના ઘર ઘર સુધી આ એક કલા નિહાળી રહ્યા છે. એના માટે હંમેશા મહર્ષિ ગુરુકુળને સાથ અને સથવારો આપનારા એવા મારા પત્રકાર મિત્રોને પણ અમે કેમ ભૂલી શકીએ. ધરતીભાઈ સંઘાણી સાહેબને કહીશ કે તમામ પત્રકાર ભાઈઓ જેટલા પણ અહીંયા અત્યારે હાજર છે એમને મંચ પર સાથે લઈને આવશે અને એમને પણ આપણે બિરદાવવા છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી દઈએ. ધરતીભાઈ સંઘાણી સાહેબ. અજયભાઈ દવે, અમિત વિંધાણી, રાજપૂત બેચરભાઈ, ભાણો રમેશભાઈ, ચતુરભાઈ ચરમારી, હરેશભાઈ સૌધારિયા, જગદીશ પરમાર, જેની સાહેબ, જિગ્નેશ રાવલ, કિશોર પરમાર, મનસુખા રમજી, મયુરભાઈ રાવલ, મેહુલભાઈ ભરવાડ, તમામ પત્રકાર મિત્રો જેટલા પણ હાજર છે આપણે મંચ પર એક સાથે આવીએ. પાલિકા ભાવેશભાઈ, પાર્થભાઈ, બલદેવભાઈ, પ્રશાંતભાઈ જયસ્વાલ, રોહિતભાઈ પત્રકાર, સંજયભાઈ મિયાણી, ચૌધરિયા, સોમભાઈ, સુરેશભાઈ સોનાગરા, વિશાલભાઈ જયસ્વાલ, આ બધા જ મિત્રો પત્રકાર સુરેશભાઈ પણ કદાચ કોઈનું નામ ચૂકાઈ ગયું હોય તો ક્ષમા કરજો અને આપણે મંચ પર આવી જઈએ. કદાચ આ યાદીમાં નામ ન આવ્યું હોય એવા પત્રકાર ભાઈઓ પણ જો અહીંયા ઉપસ્થિત હોય તો આપણે મંચ પર આવીએ અને એમને નવાજવા માટે હું રજનીભાઈ સંઘાણી સાહેબને વિનંતી કરીશ. આપણે થોડો સમય હજુ બેસીએ. સૌથી મોટી ઉંમર હોય એને પહેલા સન્માન કરીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આજે દરેક વાલી મિત્રોને કહેવું છે કે આ તમારા અને અમારા જે બાળકો છે એમની કલાને આખા ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડવા જેમણે જહેમત ઉઠાવી છે એવા પત્રકાર મિત્રોનું સન્માન થઈ રહ્યું છે. બાળકો પણ જોરદાર તાળીઓથી વધાવો. આજે તમે ચેનલ અને ન્યૂઝપેપરની અંદર એમના દ્વારા સમાજ સુધી આપણે મહર્ષિ ગુરુકુળની કલાને તમે જે અર્પણ કરી છે કલાત્મક કાર્યક્રમને જીવંત પ્રસારણ આપીને ઘર ઘર સુધી પહોંચાડવા માટે જે પ્રયાસ કર્યો છે તેવા તમામ મિત્રોને અમે આવકારીએ છીએ. બંને હાથ ઉપર કરીને તમામ વિદ્યાર્થીઓ આપણે તાળીઓથી અમને વધાવીએ.
મંડળના પ્રમુખ છે એમને હવે આપણે જોરદાર તાળીઓથી એમને નવાજીએ. કાયમ માટે સાથે મનુભાઈને પણ અમે આવકારીએ છીએ અને અમારા મહર્ષિ ગુરુકુળના બાળકો જ્યારે તમે આનંદ આપણા પૂર્વ છાત્ર પણ છે તમારી જેવા વિદ્યાલયમાં ભણીને ગયા છે અને સાથે સાથે મારી વાત કરી છે પત્રકાર મિત્રોને જ્યારે પણ આપણે આમંત્રણ મોકલીએ છીએ ને ત્યારે ગણેશજી ડિરેક્ટરના નામથી નથી મોકલતા પરંતુ તમારા નાના નાના તમને વારંવાર યાદ કરતા આ બાળકો આ ભૂલકાઓ આ બાળ વૈજ્ઞાનિકો આ બાળ પ્રતિભાઓ આવા સંગઠનથી આપણે મોકલીએ છીએ અને એટલા માટે જ તમારા માટે જ અહીંયા આવે છે તો જોરદાર તાળીઓથી આપણે પત્રકારોને વધાવીએ. બરોબર. એમ તો અત્યારે આપણી ચોથી જાગીર એટલે આપણા આ બધા મિત્રો સમાજને સાચી વાત લોકો સુધી પહોંચાડે એ બધા પ્રયત્નો કરતા હોય તો આ સમયમાં મહર્ષિ ગુરુકુળમાં જે એક્ટિવિટીઓ થતી હોય હમણાં જ એક જબરદસ્ત સાયન્સ ફેર થયો ઇનોવેટિવ ફેર એમાં ઘણા બધા પ્રયોગો રજૂ થયા તે નાના નાના બાળકોના હતા તો આ ટીમ જે છે હળવદની ટીમ પત્રકાર ટીમ વડોભાઈના પ્રમુખે તો આ ટીમે એક વાલી સુધી એક ઘર સુધી આ બાળકોની કલા પહોંચાડતા હોય તો જે બાળકો રજૂઆત કરતા હોય અલગ અલગ પ્રકારે જે અહીંયા એક્ટિવિટી થતી હોય તો એ આ ટીમ દ્વારા લોકો સુધી જતી હોય એટલે આપણો ઉત્સાહ વધતો હોય તો તમારા બધા વતી આપણા હળવદ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અમે બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ વતી તમને સન્માનિત કરીએ છીએ.